લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આત્મનિર્ભરતાનો નવો અધ્યાય, ભણતરની સાથે ગણતર. સાવરકુંડલાની દીકરીઓએ શરૂ કર્યું અનોખું ઓર્ગેનિક સ્ટાર્ટઅપ. અર્ન વિથ લર્ન પ્રોજેક્ટ હેઠળ કન્યા છાત્રાલયની દીકરીઓ પીરસી રહી છે શુદ્ધ અને સાત્વિક આહાર. પુસ્તકીય જ્ઞાનની સાથે બિઝનેસ મેનેજમેન્ટનો પણ પાઠ. નફો નહીં, નુકસાન નહીં ના મંત્ર સાથે દીકરીઓ બની રહી છે ભવિષ્યની ઉદ્યોગ સાહસિક. સાવરકુંડલામાં શુદ્ધતાનો સંગમ, ઓર્ગેનિક ફૂડ સ્ટોલ. ફાસ્ટ ફૂડના જમાનામાં દીકરીઓ આયુર્વેદિક કાવો અને પૌષ્ટિક સૂપ પીરસી સ્વાસ્થ્યની જ્યોત જગાવી. શનિ રવિની સાંજ દીકરીઓના સાહસને નામ આપ્યું છે. દીકરીઓ આત્મનિર્ભર બની રહી છે, સાથે ડિજિટલ યુગની આત્મનિર્ભર આંત્રપ્રિન્યોર બની રહી છે. ₹20માં ડ્રાયફ્રૂટ્સ યુક્ત દૂધ અને પ્રોટીન પેડ સાથે જ અશક્યને શક્ય બનાવતી દીકરીઓ. સ્વાસ્થ્યવર્ધક કાવો અને ઓર્ગેનિક વેજીટેબલ સૂપ દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ. આત્મવિશ્વાસની પાખે સવાર સાવરકુંડલાની દીકરીઓનો કમાલ ભવિષ્યની સ્વનિર્ભર પેઢી તૈયાર કરવાનો ઉમદા આશય. નગરજનોમાં ભારે ઉત્સાહ. બ્યુરો ચીફ યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી. કન્યા છાત્રાલયની બહેનો એક્ટિવિટી કરવા માટે ફક્ત ₹20માં ખજૂરનું દૂધ ગરમા ગરમ વિથ ડ્રાયફ્રૂટ અને વેજીટેબલ સૂપ સાવરકુંડલાની જનતાને પીરસે છે. અને સાવરકુંડલાની જનતાને નમ્ર અપીલ એ બહેનોને સહકાર આપવા માટે થઈને લલ્લુબાપા શેઠની સંસ્થા છે. અને દર્શના મેડમની ખૂબ જ એક્ટિવિટી બહેનોને આગળ લાવવાની છે. તો સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ કે એકવાર શનિ રવિ 6 થી 11 જરૂર પધારે. આભાર. મારું નામ રાઠોડ શ્રદ્ધા. હું ગીર સોમનાથની છું. હું કપોળ કન્યા છાત્રાલયમાં લઉં છું. અમે ખજૂર દૂધનો સ્ટોલ નાખ્યો છે, જેમાં અમને એ શીખવા મળે છે કે આપણે આપણા પગ ઉપર કેવી રીતના ઊભું, અને સાથે સાથે એ પણ ખબર પડે કે આપણા મમ્મી પપ્પા છે આપણા માટે પૈસાને એવું મોકલે છે, તો આપણે ખુદની કમાણીથી જ્યારે કમાવીએ ત્યારે આપણે ખબર પડે કે કેવી રીતના પૈસા કમાવા. એટલે આપણને એ ખબર પડે કે આપણે કેવી રીતના પૈસાનો યુઝ કરવો. બિનજરૂરી પૈસા હોય તો બિન ખર્ચો ક્યાંય ન કરવો જોઈએ. તેવી રીતના અને અમારે સંસ્થા છે એ લોકોએ અમને પ્રેરણા આપી કે તમે ખર્ચ કેવી રીતના કરવું એ બધું શીખવાડ્યું. અમે પહેલાં સ્ટોલ છે તે નાખ્યો ત્યારે સંસ્થાએ અમને ખૂબ આગળ ઓલું કરાવ્યું, બધું વ્યવસ્થાને બધું ગોઠવી દીધી. ને હવે જે ખર્ચ થાય છે તેમાંથી અમે અમારી રીતના બધું કરી લઈએ છીએ. અમે શનિ રવિ 2 દિવસ માટે ખજૂર દૂધ બનાવીએ છીએ અને વિથ ડ્રાયફ્રૂટ, જેમાં તેના પૈસા છે ₹20. જેમાં અમે ડ્રાયફ્રૂટ જેમ કે ટોપરો અને બદામ નાખીને ખજૂર દૂધ બનાવીએ. ખજૂર છે તેને પહેલાં મિક્સ કરીને ક્રશ કરી નાખીએ અને દૂધ ગરમ કરીને તેમાં ખજૂરને બધું નાખીને વેચીએ છીએ. મારું નામ છે છોકરાણા રીતિ. અમે અહીંયા અર્ન વિથ લર્ન રીતે કંઈક ને અલગ નવી પ્રવૃત્તિ કરીએ છીએ. અમે અહીંયા કપોળ કન્યા છાત્રાલય હોસ્ટેલમાં રહીએ છીએ અને હોસ્ટેલમાં રહીને ભણવાની સાથે અલગ પ્રવૃત્તિ કરીએ છીએ. અમે દર રવિવારે અલગ વસ્તુ બનાવી અને આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. દર રવિવારે અમે અલગ વસ્તુ બનાવી અને જનતાઓને જમાડીએ છીએ, એટલે કે પીવડાવીએ છીએ. અત્યારે શિયાળો છે એટલે માટે બધા પીવાનું વધારે પસંદ કરે, એટલે અમે પીવા માટે કંઈક ને કંઈક નવું બનાવીએ છીએ. અત્યારે ખજૂર દૂધ અને સૂપ બનાવ્યું છે, વેજીટેબલ સૂપ, જેના કારણે વેજીટેબલ સૂપ તો ખૂબ ગરમ હોય છે, જેના બધા જનતાને પીવાની પણ ખૂબ મજા આવે છે, એટલા માટે અમે વેજીટેબલ સૂપ બનાવીએ છીએ. આજે અમે સૂપ બનાવ્યું છે. હવે આવતા રવિવારે અમે કંઈક અલગ બનાવશું. આ સૂપ અમે ₹20માં વેચવી છે અને તે ખૂબ સરસ છે. એમાં બધા વેજીટેબલ આવી જાય છે, જેમ કે 10 પ્રકારના વેજીટેબલ આમાં યુઝ કરીએ છીએ અમે. અને આવતા શનિ રવિ અમે એવું વિચારીએ છીએ કે નવીન બનાવીએ, જેના કારણે બધાને ખૂબ પસંદ આવે. એવી રીતે અમે કંઈક આવતા વર્ષે અલગ પ્રયત્નો કરી અને ખૂબ સરસ બનાવીશું. ગયા શનિ રવિ શું હતું? ગયા શનિ રવિએ રવા બર્ગર હતા, તે પણ ખૂબ સરસ હતા.